વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.2 આપેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો, આ અગાઉ સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન કરેલું છે. તે વિડીયો તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે આ જે સ્વાધ્યાય આપેલ છે તેનું સોલ્યુશન કરીશું. તેમાં દાખલા નંબર 1 આપેલ છે. નીચે આપેલા દરેકનો જવાબ લખો. એમાં આપેલું છે 3 ગુણ્યા -1. હવે 3 ગુણ્યા -1, તો એ માઇનસ જે ચિહ્ન આપેલું છે તે કોમન કાઢીશું તો કૌંસમાં થશે 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1 એટલે 3 અને -3 એટલે કે જવાબ -3 આવશે. બીમાં આપેલું છે -1 ગુણ્યા 225. હવે -1 ગુણ્યા 225, હવે માઇનસ કોમન કાઢીશું, કૌંસમાં થશે 1 ગુણ્યા 225. 225 ને 1 વડે ગુણીશું તો 225 થશે અને માઇનસ આગળ છે એટલે -225 જવાબ આવશે. એમાં આપેલું છે -21 ગુણ્યા -30. તો -21 ગુણ્યા -30, અહીં માઇનસ અને માઇનસ બંને માઇનસ ચિહ્ન હોવાથી અહીં પ્લસ થઈ જશે. કૌંસમાં 21 ગુણ્યા 30, બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 630. ડીમાં આપેલું છે -316 ગુણ્યા -1. અહીં માઇનસ અને માઇનસ બંને માઇનસ ચિહ્ન હોવાથી અહીં માઇનસ પ્લસ થશે. 316 ગુણ્યા 1, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો તે સંખ્યા પોતે જ જવાબ આવે એટલે જવાબ આવશે 316. એ -15 ગુણ્યા 0 ગુણ્યા -18. -15 ગુણ્યા 0 ગુણ્યા -18, તો અહીં મોટા કૌંસમાં અહીં જૂથ બનાવીશું -15 ગુણ્યા 0 અને ગુણ્યા -18 કરીશું. તો -15 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા 0 જવાબ આવે એટલે કે 0 ગુણ્યા -18 કરીશું તો 0 જવાબ આવશે. એફમાં આપેલું છે -12 ગુણ્યા -11 ગુણ્યા 10. અહીં -12 ગુણ્યા -11 ગુણ્યા 10, તો એ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. 12 ગુણ્યા 11 ગુણ્યા 10. હવે 12 ગુણ્યા 11 કરીશું તો 132 ગુણ્યા 10. 132 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 1320. જેમાં આપેલું છે 9 ગુણ્યા -3 ગુણ્યા -100. તો અહીં 9 ગુણ્યા -3 ગુણ્યા -100. 9 ગુણ્યા અહીં મોટા કૌંસમાં 3 ગુણ્યા 100 કરીશું તો -3 અને -100, માઇનસ પ્લસ ચિહ્ન થશે. 3 ગુણ્યા 100. 3 ગુણ્યા 100 એટલે 3 સંગ 18. હવે 9 ગુણ્યા 18 કરીશું તો જવાબ આવશે 162. દાખલા નંબર 2 ચકાસો. અહીં એમાં આપેલું છે 18 ગુણ્યા મોટા કૌંસમાં જૂથ બનાવેલું છે 7 ± 3 બરાબર. અહીં કૌંસમાં 18 ગુણ્યા 7 પ્લસ કૌંસમાં 18 ગુણ્યા -3. તો એ ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસીશું. તો એ ડાબી બાજુ આપણે ગણતરી કરીશું તો 18 ગુણ્યા કૌંસમાં 7 ± 3 આપેલા છે તો 7 અહીં માઇનસ બહાર કાઢીશું તો 7 - 3 થશે. 7 - 3 એટલે 4, એટલે કે 18 ગુણ્યા 4, 18 ચોક 72. ડાબી બાજુ 72 જવાબ આવશે. તેવી જ રીતે અહીં જમણી બાજુ જે રકમ આપેલી છે તેની ગણતરી કરીશું. 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3. 18 સીતા 126 પ્લસ અહીં 18 ગુણ્યા 3, 18 તારી 54. અહીં -3 હોવાથી -54 થશે. અહીં માઇનસ ચિહ્ન પ્લસની જગ્યાએ આવશે એટલે કે 126 - 54, તો એ 72 જવાબ આવશે. તો આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે, એટલે કે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે. બે -21 ગુણ્યા કૌંસમાં આપેલું છે -4 ± 100. તો અહીં કૌંસમાં -21 ગુણ્યા -4 પ્લસ -21 ગુણ્યા -6. અહીં જવાબમાં આપણે ડાબી બાજુ ચકાસણી કરીશું તો જવાબ આવશે અહીં 210. તેવી જ રીતે અહીં જમણી બાજુ ચકાસણી કરીશું તો તેમાં પણ અહીં જવાબ આવે છે 210. તો એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને સમાન થાય છે. તો અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ.
દાખલા નંબર 3 1 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? જવાબ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 સાથે ગુણીશું તો જવાબ આવશે ઋણ a. 2 નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો ઋણ 1 સાથેનો ગુણાકાર શું થશે? a -22 ને ઋણ 1 સાથે ગુણવાના છે તો ઋણ 1 ગુણ્યા -22. એ બંને ઋણ ચિહ્ન હોવાથી પ્લસ થઈ જશે. 22 ગુણ્યા 1 એટલે 22 એટલે કે +22 જવાબ આવશે. b 37 ઋણ 1 ગુણ્યા 37. આ એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા છે માટે જવાબ ઋણમાં આવશે. એટલે 37 ગુણ્યા 1 એટલે 37 જવાબ આવશે -37. 0 -1 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરીશું તો 0 જવાબ આવશે એટલે કે -1 ગુણ્યા એટલે 0. દાખલા નંબર 4 ઋણ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર ધન 1 થાય. વિદ્યાર્થી મિત્રો અહીં -1 ગુણ્યા 5 થી શરૂ કરી અને આપણે -1 ગુણ્યા -1 બરાબર જવાબ 1 લાવવાનો છે અને એ રીતની પેટર્ન મૂકવાની છે. તો એ જવાબ આપેલો છે ઋણ 1 ગુણ્યા 5 બરાબર ઋણ 5. અહીં એક સંખ્યા ઘટાડી દઈશું તો ઋણ 1 એને 4 વડે ગુણાકાર કરીશું તો ઋણ 4 જવાબ આવશે. ઋણ 1 નો 3 વડે ગુણાકાર કરીશું તો ઋણ 3 જવાબ આવશે. તે જ રીતે આગળ પેટર્ન ઋણ 1 ગુણ્યા 2 બરાબર ઋણ 2 થશે. ઋણ 1 ગુણ્યા 1 એટલે ઋણ 1 થશે. ઋણ 1 ગુણ્યા 0 એટલે 0 થશે અને ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર ધન 1 જવાબ આવશે. આ રીતના આપણે જવાબ લાવવાનો છે અને આ રીતની અહીં પેટર્ન મૂકીશું તો આ રીતનો જવાબ આવી જશે.